સૌરાષ્ટ્રની અંદર હું કદાચ ઘણા ગામડાઓમાં ગયો હોઈશ, પણ મારે એક વાતથી શરૂઆત એ કરવી છે કે કોઈ એવું ગામ કે જેમાં મેં સૌથી વધારે સત્કાર્ય જોયા હોય, રાઈટ, વડીલોની વંદના જોઈ હોય, સુખનું સરનામું જોયું હોય, અને દીકરા દીકરીઓની આંખમાં વડીલો પ્રત્યેનો જો પ્રેમ જોયો હોય ને, તો એ આ સેવક ધોણિયા ગામ છે. માવતર સમાન મંચસ્થ મહાનુભાવોને નમસ્કાર, અને તમારા હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ પરમાત્માને મારા વંદન એટલા માટે કે જયેન્દ્રસિંહ જાડેજા સાહેબે કીધું કે 5 વાગ્યાનો સમય હતો અને અત્યારે 10 વાગ્યા છે. સમજી શકીએ કે ભૂખ્યા પેટે ભેજ કહેવાય ને, ભૂખ્યા પેટે ભજન ન થાય, રાઈટ, સમજી શકીએ. પણ ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ નથી હલતું, તો તમારું અને મારું આ 70 કિલોનું શરીર હજી કેમ આ ધરતી ઉપર બેઠું છે? બધા શબ્દો જે વિષય કયો ને આ સ્ટેજ ઉપરથી વણી લેવામાં આવ્યો છે. જ્યાં ધર્મની વાત હોય, સ્પિરિચ્યુઅલની વાત હોય, એ આપણા સંતે કીધી. હકુભા સાહેબે કીધું કે મોબાઈલ છે એ વરદાન પણ છે અને શ્રાપ પણ છે ની વાત થઈ. ઇતિહાસની વાત જયેન્દ્રસિંહ જાડેજા સાહેબે કરી અને મા ભગવતીઓએ પરિવારની વાત કરી. તો પ્રશ્ન એ થાય કે શું હજી કાંઈ બાકી છે પીએમ જાડેજા? પણ બાકી એ છે કે ક્ષાત્ર ધર્મની સાથે જ્યારે મધ્ય રાત્રિએ રાજપૂતો, કોઈ રાજકુમાર હતા, કોઈ જાગીરદાર હતા, મોટી મોટી જે પોસ્ટ હતી ને, એક જ દિવસમાં એ રાજપૂતો જાહેર પ્રજા બની ગઈ. ત્યારે પ્રશ્ન એ થાય કે રામાયણને જો હું યાદ કરું કે એક ક્ષત્રિય રામ ભગવાનને રાજ મળવાનું હતું અને બીજા દિવસે આદેશ થાય છે કે વનમાં જવાનું છે, ત્યારે એ મહાપુરુષની સાથે જે ક્ષત્રિયાણી મહારાણી બનવાના હતા, એ મા સીતા એક વલ્કલ પહેરીને એના પતિની સાથે જાય છે. એટલે મા ભગવતીના ચરણોમાં પ્રણામ, એ તમે ક્ષત્રિયાણીઓ છો. પ્રશ્ન એ થાય છે કે મને વિષય આપ્યો કે પેરેન્ટિંગ, આર્ટ ઓફ પેરેન્ટિંગ, પિતાજીની ફરજો. મારે ફક્ત 5 જ મિનિટ બોલવું છે, આખી મૂવી નહીં બતાવું. હું ટ્રેલરની વાત કરીશ કે જ્યારે લોકશાહી આવી તો રાજપૂત છે એ તમારી અને મારી પહેલી આઈડેન્ટિટી છે કે સાહેબ હું રાજપૂત છું. પણ અત્યારે રેસ છે. બુકમાં લખ્યું હતું કે બાપુ બહુ દોડવું પડ્યું હતું, બાકી રસ્તો હતો ઘરથી સ્મશાન સુધીનો. તો ગેમ ઓફ રેસ શેની છે? શેના માટે દોડવાનું છે? વડીલોની વેદના છે કે રાજપૂતોની પેલી જે ઓળખ છે ને, હું રાજપૂત છું. હવે વડીલોની બીજી ચિંતા છે કે 1 વર્ષનું બાળક, 5 વર્ષનું બાળક કે 10 વર્ષનું બાળક જ્યારે 25 વર્ષનું થશે ને માવડી, એની બીજી ઓળખાણ શું હશે? કે આજે હનુમાનસિંહ જાડેજા એવું કહેતા કે હું અધિક કલેક્ટર છું, ગુમાનસિંહજી એમ કહેતા કે હું મામલતદાર છું, હકુભા સાહેબ એમ કહે કે હું જે કહેવાય ને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી છું. એટલે બસ 2 મિનિટ વાત એ જ કરવાની છે રાજપૂતોને કે હું અને તમે દોડીએ આ બીજી ઓળખાણ માટે. કીધું ને ઉત્પલભાઈ કે મિસ્ટર પીએમ જાડેજા તમે શું કર્યું? હું અહંકારથી નહીં, સ્વાભિમાનથી કહું છું કે મારા દીકરી ડોક્ટર કૃપાક્ષીબા જાડેજા જીજી હોસ્પિટલની અંદર MBBSની ડિગ્રી પૂરી કરી અને PGની તૈયારી કરે છે. આ મારી પહેલી જવાબદારી. બીજી જવાબદારી, રિસેન્ટલી 12 સાયન્સ B ગ્રુપનું રિઝલ્ટ આવ્યું. એમાં ગુજરાતની અંદર 10મો નંબર આવ્યો છે. એ નક્ષત્રરાજસિંહ પીએમ જાડેજા એ મારા દીકરા છે. આ વાત અહંકારની નથી, આ વાત અભિમાનની નથી, પણ મારું સ્વાભિમાન છે. મારા મેરેજ, મારા લગ્ન લાટ ભીમોરા બાએ કીધું ને કે હું ચુડાસમાના દીકરી છું, એટલે યાદ આવ્યું કે મારા ધર્મપત્ની ચુડાસમા છે. અને 1 વર્ષ પછી જ્યારે મારી બેબી કૃપાક્ષીબા જાડેજાને સત્યસાઈ સ્કૂલમાં લેવા જવાની વાત થઈ, ત્યારે મને કીધું કે મને તો ક્યાં સાયકલ પણ આવડે છે. વાત એટલા માટે કરું છું કે મારા ઘરે આવી અને ઇન્ટરવ્યૂ લેવાની છૂટ છે કે આજે એ સંજનાબા પ્રવીણ સિંહજી જાડેજા 21 વર્ષથી આ કાર ચલાવે છે. દીકરા દીકરીઓને મૂકવા જાય છે, મારી બેન આવે, મારા સાસુ આવે, રાઈટ. એટલે જે કહેવાય ને ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ.
હું પછી વાત કરવા માટે નીકળ્યો છું. પેલા મારા ધર્મપત્ની જ્યારે યુકેજી એલકેજીમાં આવ્યા તો મને કીધું કે મને ઇંગ્લિશ નથી આવડતું. તો એણે કીધું કે જો 2.5 વર્ષની દીકરી ઇંગ્લિશ શીખી શકે તો હું પણ શીખી શકું. એ ચુડાસમાના દીકરી આજે સારું ઇંગ્લિશ બોલે છે. વાત એટલા માટે કરી કે ચેરિટી બિગન્સ ફ્રોમ હોમ. અહીંયા માં ભગવતીનું મંદિર છે, બાજુમાં કૃષ્ણ છે. પેરેન્ટિંગ વર્કશોપની અંદર વાત એ કરું છું કે અહીંયા મંદિરની બહાર 2 પથ્થર હતા. એક પથ્થર એવું કીધું કે મારા ઉપર હથોડા ન પાડતા, મારા ઉપર છીણી નહીં પાડતા, એટલે કે મને દુઃખ નહીં આપતા. મારે કમ્ફર્ટ ઝોનમાં રહેવું છે, મારે પેઇન નથી લેવું, મારે દુઃખ નથી લેવું. વાત એટલા માટે કરું છું કે જે પથ્થરે એવું કીધું ને કે મને દુઃખ નહીં આપતા, એની ઉપર દુનિયા નાળિયેર ફોડે છે. અને જેણે કીધું કે તમે મને હથોડા મારો, તમે મારા ઉપર છીણી મૂકો, અને એ કૃષ્ણ ભગવાનની મૂર્તિ બની અને એ પૂજાય છે. મેં વાત એટલા માટે તમને કરી કે તમારા દીકરાનું ઓવર લાલન પાલન નહીં સર. રાઈટ, આપણે ઘણીવાર કીધું ને મહાનુભાવોએ, ઓવર લાલન પાલન નહીં સર. સ્વામી વિવેકાનંદે કીધું છે કે તમે કોઈ રસ્તે જતા હો અને જો મુશ્કેલી ન આવે તો સમજજો કે તમે કોઈ ખોટા રસ્તા ઉપર છો. વાત એટલા માટે કરું છું કે તમારા દીકરા દીકરીઓને મુશ્કેલી આવશે, મને આવશે, સંઘર્ષમય જીવન રહેજો. જ્યારે બુંગીઓ ઢોલ વાગે, ગામડે ગામડે આપણા જામનગરના મહારાજા ઢોલ વગાડે, અને જે દીકરો તિલક કરી અને યુદ્ધની અંદર માથું દેવા માટે તૈયાર થઈ જાય, કે જેને જીવની પર પરવા ન હોય, એ તમે અને હું રાજપૂતો જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતરે અને મને એમ કહે કે મિસ્ટર PM જાડેજા, હું PSI ન બની શકું, હું મામલતદાર ન બની શકું, હું તલાટી ન બની શકું, હું ડૉક્ટર ન બની શકું, ત્યારે માફ કરજો, મને ધ્રાસકો થાય છે. કે ચેલેન્જનું બીજું નામ એટલે રાજપૂત. દુનિયાની એવી કઈ એક્ઝામ્સ છે કે રાજપૂત ન પાસ કરી શકે? અભિમાન નથી કરતો, ફરીથી શબ્દ બોલું છું, મારી સાથે 1 કલાક બેસાડજો સાહેબ. મારી દીકરી એમ જ ડૉક્ટર નહીં બની હોય, કાંઈક તો મારું ઇનપુટ હશે. મારો દીકરો B ગ્રુપ સાયન્સની અંદર ડૉક્ટર બનવા જઈ રહ્યો છે, કાંઈક મારું ઇનપુટ હશે. મારી પ્રાર્થના એ જ છે, પેરેન્ટિંગ વર્કશોપ તરીકે 3 જ શબ્દ આપી અને હું મારું લેક્ચર પૂરું કરીશ. એમાં પહેલો શબ્દ છે રિસ્પોન્સિબિલિટી, એનું ગુજરાતી થાય જવાબદારી. 1 વર્ષનું બાળક તમારા ખોળાની અંદર છે, ભવિષ્યની કલ્પનાઓ કરવાનું છે, એની જવાબદારી તમને આપી છે. અને રાજપૂતનો દીકરો બેઠો બેઠો માવો ચોડતા ચોડતા મને એમ કહે કે મારો દીકરો નબળો છે, ત્યારે એની આંખમાં આંખ નાખીને કહો કે નબળો નથી, તમે માવો છોડી દો. વ્યસન મુક્તિ વિષયાંતર થઈ જશે. એટલે પહેલો શબ્દ છે જવાબદારી. ભાઈ તરીકેની જવાબદારી, બેન તરીકેની જવાબદારી, રાજ્યમંત્રીની જવાબદારી હોય કે મહિલા વુમન એમ્પાવરની જવાબદારી હોય. 3 શબ્દ જ કહેવા છે, હું પછી બેસી જઈશ. એટલે જવાબદારી સમજો. કદાચ માં ભગવતીની આશીર્વાદથી હું પતિ તરીકેની જવાબદારી કદાચ નિભાવી શક્યો હોય, એક પિતા તરીકેની જવાબદારી નિભાવી શક્યો હોય, એનું આ એક રિઝલ્ટ છે. પહેલો શબ્દ છે અરીસાની સામે ઊભા રહેજો કે માં ભગવતીએ તમને રાજપૂતોને શું નથી આપ્યું સાહેબ. મોટી કંપનીના કર્મચારીની ટ્રેનિંગો કરાવું છું. જ્યારે દરબારનો દીકરો મારી સામે આવે ને ત્યારે 4 શક્તિ માં ભગવતી આપે. કઈ કઈ છે? મારું બ્રેઇન પાવરફુલ હોય, એટલે કે મગજ પાવરફુલ હોય, મારું હૃદય પાવરફુલ હોય, મારું બોડી પાવરફુલ હોય, અને સંતે જે વાત કરી એ છે સ્પિરિચ્યુઅલ પાવર, એટલે કે મારો ધર્મ પાવરફુલ હોય. આ 4 શક્તિ છે ને એ રાજપૂતમાં એન્હાન્સ છે, 10x છે. 10x એટલે 10 ગણી છે. પણ પ્રશ્ન એ થાય છે કે એ શક્તિનો ઉપયોગ રાજપૂત કેટલા ટકા કરે છે ને એ રિસર્ચનો વિષય છે. અરીસા સામે ઊભા રહેજો કે મને જે બ્રેઇન આપ્યું છે મેં કર્યું છે. પહેલો શબ્દ છે એ રિસ્પોન્સિબિલિટી છે. બીજો છે એ છે ફોકસ. જે કહેવાય ને કે કામ પ્રત્યેનું, એ આજે 10 દિવસ થયા, 5 દિવસ થયા, પ્રવીણસિંહજી કન્ટિન્યુ આ જે કાર્યક્રમ છે ને એમાંથી એને ફોકસ ટ્રાન્સફર નથી કર્યું. મારું બાળક છે ને 3 વર્ષ અમે ક્યાંય કોઈ મહાસેમિનાર લગ્નમાં જલ્દીથી પાછા આવી ગયા. એટલે બીજું છે ફોકસ. અને ત્રીજો શબ્દ મને બહુ ગમે છે, એ છે કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી એટલે કે નિયમિતતા. આપણા ગામનું જે પરબ છે ને ત્યાં ઊભા રહેજો. રાઈટ, એ નળમાંથી એક ટપક ટપક ટપક
જે ટીપું પડે છે ને એ પાણી છે ને એ પથ્થરને તોડી નાખે છે. ચેક કરજો. વાત એટલા માટે કરું, કન્સિસ્ટન્સી એટલે કે નિયમિતતા. નિયમિતતા, જે કામ તમે સતત કરશો ને, યુ બીકમ ધ માસ્ટર. માસ્ટર એટલે શું? જે કાર્ય તમે 10,000 વખત કરો એને કહેવાય માસ્ટરી. હવે છેલ્લી 2 મિનિટની અંદર વાત એ કરવા માંગુ છું કે ક્યારેક હકુભા સાહેબ હોય, દિગુભા સાહેબ હોય, સુરુભા સાહેબ હોય, પ્રવીણસિંહજી હોય, મહાનુભાવો ઘણા બધા છે, રાઈટ? અમે કોઈ સમાજના કામે જઈએ ને તો કોઈ વડીલ હકુભા સાહેબ પાસે જાય કે હકુભા સાહેબ, ભાણુભા થોડા કોલેજ પાસ કરી લીધી છે અને ક્યાંક નૈયારા કે એસઆરમાં કે ક્યાંક નોકરી હોય તો કહેજો ને. એટલે છેલ્લી 1 મિનિટની અંદર એ વાત કરીશ કે તમે મને હોમવર્ક આપીને જાઓ છો કે તમે ભલામણ કરો છો કે મારો ભત્રીજો કે ભાણેજ 25,000 રૂપિયા કમાય. આ વાત મેં એટલા માટે કરી છે કે આપણા જે મહેમાનો છે ને એની વચ્ચે એક નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી છે, પ્રવીણસિંહજી જાડેજા શોખથી. વાત એટલા માટે કરું છું કે એના ભાણેજનો પગાર છે 1,25,00,000 રૂપિયા. કેમ ભાઈ તમે પ્રવીણસિંહની વાત કરી? હવે મને એ જણાવો કે આપણા ભત્રીજો 25,000, શોખથી બાપુના ભાણેજ 1,25,00,000. હું એક દીકરા તરીકે, ભાઈ તરીકે માતા પિતાને હોમવર્ક આપીને જાઉં છું કે આપણો ભત્રીજો એવું શું નથી જાણતો કે બાપુના ભાણેજ જાણે છે? શું વધુ જાણે છે? એનો જવાબ છે સ્કિલ્સ. તમે સ્કિલ્સ ઉપર કામ કરશો, સેલ્ફ ડેવલપમેન્ટ ઉપર કામ કરશો તો દુનિયા તમારી મુઠ્ઠીમાં છે. જે બ્રેઇન તમે પાવરફુલ કરી શકો, બોડી પાવરફુલ કરી શકો, તમે માવો ઘસી અને એની તાકાત ઓછી કરો છો, ક્યાં થશે? હું સમજી શકું છું ભૂખ લાગી છે સાહેબ, પણ રાજપૂતનો દીકરો યુદ્ધમાં જતી વખતે એમ ન બોલે કે ઉભા રહ્યો ને હું વ્યારું કરીને આવું પછી આપણે યુદ્ધમાં જઈએ, રાઈટ? ભલે આપણું ભોજન 5 મિનિટ મોડું થાય, પણ વાત અહીંયા દીકરા દીકરીની છે, વાત અહીંયા સમાજની છે, વાત રાજપૂતાણીની છે, વાત રાજપૂતની છે. એટલે એક જ વાત કહીશ, એક જ પ્રાર્થના કરીશ કે રાજપૂતના ઘરે જન્મ છે. તમે સંસારની અંદર, સનાતન ધર્મની અંદર શાસ્ત્રો વાંચજો કે તમારો રાજપૂતના ઘરે જન્મ ક્યારે થાય. અભિમાન છે. પણ મારી બીજી પ્રાર્થના છે, તમારા દીકરા દીકરીની બીજી ઓળખાણ. મને અફસોસ નથી કે રાજપૂતનો દીકરો ગાર્ડ બને, પણ જ્યાં પીઆઈ બની શકે, ડીવાયએસપી બની શકે, અધિક કલેક્ટર બની શકે, વાય ગાર્ડ? શું કામે મારો દીકરો નક્ષત્રરાજ શું કામે ચોકીદાર બને? એની જવાબદારી મારા ઉપર છે. અને હું ફરીથી કહું છું, અભિમાનથી નહીં, એક પ્રાર્થનાના હિસાબે ક્યાંક ને ક્યાંક મા ભગવતીએ મને આશીર્વાદ આપ્યા છે, એટલે એક પતિ તરીકે ઇન્ટરવ્યૂ લેવાની છૂટ છે. હકુભા સાહેબ, મને ખુશી છે કે મારા ધર્મપત્ની એ ભાતેલના ભાણીબા છે સાહેબ. જે કહેવાય ને કૂવામાં હોય અવેડામાં આવે, પણ મને એક વડીલે બહુ સરસ કીધું, પીએમ એવું ના હોય, જે કૂવામાં હોય ને એ અવેડામાં આવે. એટલે કૂવો સારો રાખો. આ અલગ તાસીર છે આ ભારત ભૂમિની કે જ્યાં કહેવાય ને મહાભારત વાવો ને ભાગવત ગીતા નીકળે. આ ધીંગી ધરા દુનિયાની કંઈક અલગ છે, રાઈટ? કે જ્યાં તમે પ્રવીણસિંહજી છે, પ્રવીણસિંહજી રહીએ છે જામનગરની અંદર, પણ હંમેશા નજર દુનિયા બાજુ હોય છે, રાઈટ? હું સમજી શકું છું તમને ભૂખ લાગી છે, પણ મને જે વિષય આપ્યો હોય એ વિષયની અંદર હું ન્યાય ન આપું તો ક્યાંક ને ક્યાંક મને નિંદર ના આવે. એટલે નાનો ભાઈ છું, નાનો દીકરો છું, શબ્દ બ્રહ્મ છે, ક્યાંય ચૂક્યો હો તો ફરીથી પ્રણામ કહું છું. એ કહેવાય ને એ સ્વીકારીને હું મારી સ્પીચ અહીં પૂર્ણ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર સાથે મંચસ્થ મહાનુભાવોને સાદર પ્રણામ, આપને પણ સાદર પ્રણામ. ખૂબ ખૂબ આભાર.